હા કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવારમાં વોકિંગ કમ્પ્લીટ કર્યું, દૂધ મારું રેડી થાય જ છે અને મમ્મી સાથે સવારમાં જે વાતો કરી ભાઈ ફૂલ મોજ પડી. એનીવે ગાઈઝ, આયાંશભાઈના નખરા અમે જ્યારે યાદ કરીએ ને તો હસવું આવે. એ મોમેન્ટ હતી અમારા માટેની આ. પછી મારે હવે જવાનું છે મગ લેવા માટે, તો પહોંચી ગયો અનિલભાઈને ત્યાં. હમણાં મગ જ ખવાય છે, ગામડેથી મગાવ્યા છે, થોડાક તો લઈ લઈએ. મમ્મી બાલ્કનીમાં કઠોળ સાફ સફાઈ કરે છે ને હું ને આયાંશ કરતા હતા અમે મસ્તી. હવે અમારે બપોરની મગની ભેળ ખાવા માટે રેડી થઈ ગયા છે ચકાચક. પછી આયાંશ સાથે થોડી વાર ટાઈમ હતો તો થોડી વાર મસ્તી કરી. આજે બપોર પછી ફ્રી હતો તો મમ્મી આવ્યા છે તો અમે ક્યાંક બહાર જઈએ. ભાણિયાભાઈને લઈને આવી ગયો ઘરે, રેડી થઈ ગયા અને અમે લોકો નીકળી ગયા વાઘેચા મંદિર. પહેલા જવું તું સાકરી, પણ વાઘેચા મંદિર સાઈડમાં નજીકમાં જ છે તો એક એ પ્લેસ લઈ લઈએ. તો પહેલા જઈએ છીએ અમે વાઘેચા મંદિર, જ્યાં મહાદેવના દર્શન કરવાના છે. બહુ જ મસ્ત મંદિર છે. ત્યાં મોન્સૂન સિઝનમાં આવીએ ને તો વેરી બેસ્ટ. પણ અમારો પ્લાન હતો સાકરીનો, પણ આ સાઈડમાં હતું ને તો લઈ લીધું. પણ મોન્સૂનમાં બેસ્ટ ભાઈ, મહાદેવના દર્શન કર્યા. આયાંશભાઈ બધા ભગવાનના દર્શન કર્યા અને પછી છે ને પીપળે પાણી પણ ભાઈને રેડવું હતું. તો બધાએ વારા પછી બધાએ પીપળે પાણી રેડી લીધું ને હવે ત્યાંથી હવે અમારે જવાનું છે સાકરી મંદિર. તો હવે બસ બચ્ચા લોકો કે જવું છે ત્યારે જઈએ, તો ફાઇનલી નીકળી ગયા. નેક્સ્ટ પાર્ટમાં આપણે સાકરી મંદિરના દર્શન કરીશું. જય સ્વામિનારાયણ.